તો ગોધરામાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી હજુ ઓસર્યા નથી, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગોધરા દાહોદ હાઈવે પર આવેલી જય ગુરુદેવ સોસાયટીમાં પણ પાણી ભરાયેલું છે, જેનાથી રહીશો ત્રસ્ત થયા છે। આમ છતાં જવાબદાર તંત્ર દ્વારા પાણી નિકાલ માટે કોઈ જ નક્કર કામગીરી હાથ ધરાઈ નથી। કેટલાક વિસ્તારોમાં સામાજિક આગેવાનો ખડે પગે રહી અને સ્વખર્ચે પાણીનો નિકાલ કરાવી રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, ભારે વરસાદ બાદ નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી હજી ઓસર્યા નથી, ગોધરાના લોકો પરેશાન, શું વિગત? ચોક્કસથી જે રીતે ગોધરામાં ભારે વરસાદ 2 દિવસ દરમિયાન પડ્યો અને ત્યારબાદ જે રીતે વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેને લઈને લોકોની સમસ્યામાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થયો છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયેલા હોવાને લઈને જે સ્થાનિક લોકો છે તે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગોધરા શહેરના ભુરાવાઓની વાત હોય કે પછી ખાડી ફળિયાનો વિસ્તાર હોય કે પછી દાહોદ રોડ પર આવેલી જય ગુરુદેવ સોસાયટી હોય, તમામ વિસ્તારોમાં પાણી જે ભરાયા છે, જેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। પાણી ભરાયેલા હોવાને લઈને રોગચાળો પણ વકરવાની દહેશત છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। આપણી સાથે જય ગુરુદેવ સોસાયટીના કેટલાક સ્થાનિક રહીશો છે તે જોડાયા છે। કાકા, કેવી તકલીફ પડી રહી છે? દર વખતે ચોમાસાની અંદર વરસાદ પડે એટલે વરસાદી પાણી સોસાયટીની અંદર થઈને જાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ જોવા માટે આવે છે ખરા, આવીને ફરિયાદ આપી અને જતા રહે છે। પછી કોઈ પણ જાતનું પોતાનું કોઈ પણ કામ થતું નથી। આગળ અમે પાઇપલાઇન માટે પણ કહેલું હતું, પાઇપલાઇન થોડેક સુધી નાખવા કહી અને પછી આયા નથી કોઈ। આ વખતે તમે નગરપાલિકાને રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં પાણી ભરાયું છે? આ વખતે પણ નગરપાલિકાને રજૂઆત કરી, પણ એમ કહે છે કે આવી જગ્યાએ તમે ઘર શા માટે બનાવ્યા છો? ગયા વર્ષે પણ રજૂઆત નગરપાલિકાને કરી હતી તો નગરપાલિકા પ્રમુખ એવું જણાવે છે કે આવી સોસાયટીમાં ઘર શા માટે બનાવ્યું, અહીંથી ઘર ખાલી કરીને બીજી જગ્યાએ જતા રહો, એવું કહેવામાં આવ્યું હતું। ચોક્કસથી અન્ય એક સ્થાનિક રહીશ પણ જોડાયેલા છે, એમ શું કહેશો, કેટલી તકલીફ પડી છે? દર વખતે આ પાણી ભરાઈ જાય છે અને અમારે તો ઘરમાં પાણી આવે છે, ચારે બાજુથી પાણી આવે છે। હવે રહેવાનું કેવી રીતે? અમારા નાના છોકરાઓ ને રોગચાળો, છોકરાઓ બીમાર છે। તમે શું કહેશો? 15 વર્ષથી આ જ રીતનો તાસીરો જોઈ રહ્યા છે। કલેક્ટરમાં ગઈ, નગરપાલિકામાં ગઈ, બધે ગઈ, કોઈ પણ માનવા તૈયાર નથી। પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પછી કોઈને આ વોટ આપીને અમારે અર્થ શું કરવાનો? કોઈ બી સાંભળવા તૈયાર નથી। આ જ પોઝિશનમાં અમે રહ્યા છે। લીલ થાય છે, કેટલા લપસી જાય છે, 2 જણા લપસી ગયા, એમને ફ્રેક્ચર થઈ ગયું અને કાયમ પાણી રહે છે અને આવી રીતે જ રહે છે, કોઈ સાંભળતું નથી આવીને। હા, ગઈ વખતે બી પલાસ્તર જાતે મેં કરેલું તો બી કોઈ બી આવ્યું નથી, બધે જઈને આયા પણ કોઈ આવતું નથી, જતું નથી। ચોક્કસથી નગરપાલિકાને તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ નગરપાલિકાના જે અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતા હોવાના આક્ષેપ છે તે લોકો કરી રહ્યા છે। જિલ્લા કલેક્ટરને પણ આ બાબતે રજૂઆત કરી છે, પરંતુ આ રજૂઆત છે તે સ્થાનિકોની ધ્યાને નથી લેવાતી। હું આપને સીધા દ્રશ્ય બતાવું છું કે આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છે તે આ જય ગુરુદેવ સોસાયટી છે અને તેના જે મકાન આવેલા છે તે મકાનોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે, એટલે કે વરસાદી પાણી ભરાયેલા છે, તેમ છતાં પણ હજુ સુધી તંત્ર ક્યાંક ને ક્યાંક નથી પહોંચ્યું અને જે પ્રકારની પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના જે દાવા કરવામાં આવે છે તે હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે। જી જી બિલકુલ, આભાર।